સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોનું કોઈપણ નાતજાત કે ધર્મ જાણ્યા વગર અંતિમ સંસ્કાર કરતા એકતા ટ્રસ્ટ દ્વારા 1100 જેટલી બિનવારસી લાશોનું અસ્થિ હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કરી રાજસ્થાનના પુષ્કરમાં ભગવાન ભોળાનાથના મંદિરમાં મુક્તિ અર્થે પૂજા કરાશે। સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરતી એકતા ટ્રસ્ટની ટીમ દ્વારા મોક્ષ યાત્રા એટલે કે અસ્થિ યાત્રા કરાનાર છે। આ અંગે એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાનભાઈ મલબારીએ જણાવ્યું હતું કે તેઓની સંસ્થા એકતા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી નાત જાત કે ધર્મના વાડાની ઉપર જઈ બિનવારસી લાશોનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે 1100 જેટલી બિનવારસી લાશોનું અસ્થિઓનું ગંગામાં હરિદ્વાર જઈ વિસર્જન કરનાર હોવાનું જણાવ્યું હતું। એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું કે એકતા ટ્રસ્ટ દ્વારા 28મી ઓગસ્ટ બુધવાર સુરતથી ટ્રેન મારફતે પહેલા હરિદ્વાર જવાશે, ત્યાં પવિત્ર ગંગા નદીમાં અસ્થિમાં પધરાવાશે અને ત્યારબાદ રાજસ્થાનના પુષ્કર અને ભગવાન ભોળાનાથના મંદિરે જઈ બિનવારસી લાશોની મુક્તિ અર્થે પૂજા વિધિ કરાશે। આ અંગે વધુ માહિતી એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ આપી હતી। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનોજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે। સુરતમાં એકતા ટ્રસ્ટ છેલ્લા 35 વર્ષથી બિનવારસી મૃતદેહોનો નિકાલ કરવાનું કામ કરે છે। આપને ખ્યાલ હોય તો એ 35 વર્ષથી લગાતાર આ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ બોડી કે લાશ મળતી હોય તો એના અંતિમ સંસ્કાર એના ધર્મના રીતિ રિવાજ મુજબ કરતા હોય છે। આજ રોજ 1100 મૃતદેહોની અસ્થિઓ વિસર્જિત કરવા માટે તેઓ હરિદ્વાર અને પુષ્કર જઈ રહ્યા છે અને ધાર્મિક વિધિ મુજબ એ એમનો ત્યાં કને આ પ્રસંગ પૂરો પાડશે। આપણે ખ્યાલ છે કે એકતા ટ્રસ્ટ કોરોના કાળ હોય, ભૂકંપ હોય કચ્છનો, બદ્રી કેદારની ત્રાસદી હોય કે જમ્મુ કાશ્મીરની વાત હોય, એ તમામ જગ્યાઓ પર જઈ અને જે પણ દુર્ઘટના ઘટી હોય એવી જગ્યાઓ પર જે પણ બોડી હોય એનો નિકાલ કરતા હોય છે। એટલે ખૂબ ઉમદા કામ એકતા ટ્રસ્ટની તમામ ટીમ કરી રહી છે। સુરતના લોકો એમને સહયોગ કરે, જે રીતનું એમનું કામ છે અને માનવ જીવનનો અમૂલ્ય સમય અને મૃત્યુ થયા પછી પણ એને શાંતિ મળે એના પ્રયત્નો આ એકતા ટ્રસ્ટ પોતાની ધર્મની જે કોઈ વિધિ છે એના વિધાન મુજબ કરતી હોય છે। એ ખરેખર આનંદનો વિષય એટલા માટે કહેવાય કે આ માનવની છેલ્લી જરૂરિયાત હોય છે અને આપણે બધાએ એમાં કંઈ ને કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો સહયોગ ચોક્કસ આપવો જોઈએ। જી, હું સુરત શહેર એકતા ટ્રસ્ટ વતી અબ્દુલ રહેમાન મલબારી આપના ચેનલના માધ્યમ દ્વારા સુરતવાસીને જણાવું છું કે અમારી સંસ્થા પાછલા 35 વર્ષથી બિનવારસી માનવીઓનું મૃત્યુ તથા એને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડું, ત્યારબાદ એના વાલી વારસ ન મળી આવે તો એના કાયદાકીય કાર્યવાહી બાદ એની અંતિમ વિધિ કરવાનું કાર્ય કરીએ છીએ। જેમાં દરેક મૃતકોના પાર્થિવ શરીરની અસ્થિઓ અમે ભેગા કરી વર્ષમાં એકવાર અહીંયા સુરતથી હરિદ્વાર અને ત્યાંથી પછી રાજસ્થાન પુષ્કર જઈ એમને વિધિ વિધાન મુજબ આપણે એને અંતિમ સંસ્કાર કરી એને પધરાવીએ છીએ અને મોક્ષ માટે એની પ્રાર્થના કરીએ છીએ। જેના અનુસંધાનમાં આજે અમે 35મી વાર અહીંથી જઈ રહ્યા છીએ। 1100 જેવી અસ્થિઓને લઈને સુરતથી હરિદ્વાર અને ત્યાં અસ્થિઓનું વિસર્જન કરી ત્યારબાદ ત્યાંથી અમે લોકો પુષ્કર રાજસ્થાન જશું અને અમારા 5 જણાની ટીમ આમાં સહયોગ આપી રહી છે। શહેરના દાતાઓ અમને દર વર્ષે સહયોગ કરે છે। ધર્મેશભાઈ ગામી અમને હંમેશા હિંમત આપવા માટે અહીં આવે છે ને હું સુરતવાસીઓને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના સહયોગથી અમે આ કાર્ય કરી શકીએ છીએ। કેટલો દિવસનો પ્રવાસ છે અને ખર્ચો કેટલાનો? અમારો 5 દિવસનો પ્રવાસ છે અને 60,000ની આસપાસ એનો ખર્ચો થાય છે। આવવા જવાનો અને પૂજા અર્ચનાનો ટ્રાવેલિંગનો બધો ખર્ચો થાય છે।